હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે જાનકી પુરોહિત. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધી અમૃતમ રસોઈમાં. વટાણાની સિઝન શિયાળામાં આવતી હોય છે અને તેનો યુઝ આખું વરસ થાય છે. માટે આજે આપણે શીખીશું વટાણાને સ્ટોર કરવાની રીત. આ રીતથી વટાણાની મીઠાશ અને તેનો કલર પણ જળવાઈ રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા અહીં મેં વટાણાને 2 પાણીથી ધોઈ લીધા છે. જેટલા વટાણા આપણે સ્ટોર કરવા હોય તેનાથી ડબલ લીલા વટાણા લેશું. મેં 2 કિલો લીલા વટાણા લીધા હતા, જેના દાણા કાઢતા અંદાજિત 1 કિલો જેટલો વજન થશે. બધા વટાણા પાણીમાં ડૂબી જાય તેનાથી થોડું વધુ પાણી લેશું. પાણી ગરમ થાય એટલે 2 ચમચી સુગર એડ કરશું. સુગર એ વટાણાની મીઠાશ અને તેનો કલર જાળવવામાં મદદ કરે છે. ચાલો વટાણા એડ કરી લઈએ. ગેસની ફ્લેમ હાઈ રાખીશું. વટાણા એકવાર હલાવી લેશું, જેથી સુગર એ પાણી અને વટાણામાં સારી રીતે મિક્સ થઈ જાય. માત્ર 2 મિનિટમાં જ વટાણા ઉકળવા લાગશે અને વટાણા ધીમે ધીમે કરીને ઉપર આવવા લાગશે અને તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કેમ કે આપણે અહીં વટાણાને બાફી નથી નાખવાના. વટાણાને અલગ વાસણમાં નીકાળી લેશું, કેમ કે ગરમ પાણીમાં રહેવાથી પણ વટાણા બફાઈ જશે. હવે બરફવાળું પાણી તૈયાર કરીશું અને બધા વટાણા 2 મિનિટ માટે તેમાં નાખી દઈશું. ત્યારબાદ પાણી નિતારીને કોટનના એક કપડામાં બધા વટાણા 5 થી 7 મિનિટ સુધી સુકાવી લેશું. અહીંયા મેં વટાણાને પંખા નીચે સુકાવી લીધા છે, એટલે વટાણા સારી રીતે સુકાઈ જાય. વટાણા ફ્રોઝન થવા માટે રેડી છે. વટાણાને ઝીપલોક બેગમાં ભરી લઈએ. એક બેગમાં વધુમાં વધુ 2 થી 3 વારમાં યુઝ થઈ જાય તેટલા જ વટાણા આપણે ફ્રોઝ કરીશું. જરૂરિયાત પ્રમાણેની ઝીપલોક બેગ માર્કેટમાં મળે છે. વટાણાની જેમ જ બ્રોકોલી અને ફણસી પણ સ્ટોર કરી શકાય છે.